नमस्कार, जय माता जी, जय भवानी, जय छात्र धर्म। केसरिया तब भी लड़ा था, केसरिया आज भी लड़ रहा है। केसरिया पहले आन बान शान के लिए लड़ा था, केसरिया अब स्वाभिमान के लिए लड़ रहा है। ક્ષત્રિય સમાજના યુદ્ધનો એ ભૂંગળો ઢોલ વાગી ચૂક્યો છે ત્યારે તમામ ભાઈઓ બહેનો અને વડીલોને કહેવાનું કે આવતીકાલ એટલે કે 14 તારીખ સાંજે 5 વાગે રાજકોટનું જે રણબંકાઓની ભૂમિ છે તેમાં રતનપર ખાતે સાંજે 5 વાગે આપણે આ લડાઈમાં ભેગું થવાનું છે। આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે, આ લડાઈ એ આપણા સ્વાભિમાન માટેની લડાઈ છે, આ લડાઈ એ આપણા સમાન માટેની છે। ત્યારે ક્ષત્રિય સમાજ આ 75 વર્ષમાં આ એકતા દેખાડવાનો એક સુનેરો અવસર મળ્યો છે ત્યારે આપણે બધા જ ક્ષત્રિય સમાજની જે સ્વાભિમાનની લડાઈ છે તેમાં ખભોથી ખભો મિલાવીને ચાલીએ અને યાદ રાખજો જે ખોટું છે તેનો વિરોધ એ ડંકેની ટોચ પર કરવો જોઈએ। ઇતિહાસ તમને બાગી કહેશે પણ ગુલામ નહીં કહે અને ઇતિહાસ એ યોદ્ધાઓનો લખાય છે। ઇતિહાસ ક્યારે ગુલામોનો નથી લખાતો કે માઇકાંગલાઓનો નથી લખાતો। એટલે આવતીકાલે એ ઇતિહાસ લખવામાં જઈ રહ્યો છે ત્યારે હું તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ